તો યુદ્ધ વિરામ પર આઈઆરજીસીનું મોટું નિવેદન। વાતચીત વચ્ચે હુમલો થયો તો ચૂપ નહીં બેસીએ એવું આઈઆરજીસીનું નિવેદન। દુશ્મનને શ્વાસ લેવાનો પણ મોકો નહીં આપીએ। અમેરિકા અને ઈરાન વચ્ચે 10મી એપ્રિલથી શરૂ થશે વાતચીત, તે પ્રમાણેનું નિવેદન આઈઆરજીસીનું। તો સીઝફાયર પર ઈરાનનું મોટું નિવેદન। ઈરાનના મતે ટ્રમ્પે અમારી તમામ શરતો માની છે, અમારી શરતો માન્યા બાદ સીઝફાયર થયું તેવું નિવેદન ઈરાન તરફથી મળ્યું। સીઝફાયર ઉપર ઈરાને મોટું નિવેદન આપ્યું। ઈરાનના મતે ટ્રમ્પે અમારી તમામ શરતો માની લીધી છે અને શરતો માન્યા બાદ સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હોવાની વાત ઈરાને કરી છે। જો કે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર અત્યારે એ છે કે 2 સપ્તાહ માટે સીઝફાયરનો અમલ કરવામાં આવશે, પરંતુ આ દરમિયાન જો કોઈ હુમલો થયો તો ચૂપ બેસવામાં નહીં આવે તેવી પણ ચેતવણી ઈરાન તરફથી આપી દેવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે જે શરતો રાખવામાં આવી હતી તે તમામ શરતો માન્યા બાદ સીઝફાયરનું એલાન કરાયું છે। તો સીઝફાયર ઉપર ઇઝરાયલે પણ પોતાની સહમતિ દર્શાવી દીધી છે। 2 સપ્તાહના યુદ્ધ વિરામમાં ઇઝરાયલ પણ સામેલ છે। વ્હાઇટ હાઉસ અધિકારી સાથે વાતના આધાર ઉપર દાવો કરાયો, ઈરાન પર બોમ્બમારો નહીં કરે ઇઝરાયલ। જ્યારે 28મી ફેબ્રુઆરીનો એ દિવસ કે જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને યુદ્ધ શરૂ કર્યું હતું, ઈરાન પર હુમલો કરવાની શરૂઆત કરી હતી। અમેરિકાએ જ્યારે વાતચીત કરી અને અમેરિકા અને ઈરાન દ્વારા વાતચીત બાદ 2 સપ્તાહ સુધી સીઝફાયરની વાત કરવામાં આવી છે, ત્યારે ઇઝરાયલે પણ આ બાબતે સહમતિ દર્શાવી છે। ઈરાન પણ ઇઝરાયલ પર બોમ્બમારો નહીં કરે।